Namaste students. In last lecture we have completed array topic, basic, associative and multidimensional types of array આપણે complete કરી ગયા. Now in this lecture I am going to explain built-in function or we can say library function. built-in function એટલે કે એ ટાઈપના ફંક્શન કે જે પહેલેથી આપણને રેડીમેડ આપેલા છે. ઓકે, આપણે અહીંયા એને ક્રિએટ કરવાની જરૂર નથી. એના માટે we no need to write code for create function. We can simply use that function with passing values. આપણે એ ફંક્શનને સિમ્પલી યુઝ કરી શકીએ. એમાં કોઈ રિક્વાયરમેન્ટ, બીજી કોઈ રિક્વાયરમેન્ટ નથી કે કોડિંગ લખવાની રિક્વાયરમેન્ટ નથી, પણ એક જે ફંક્શન્સ રેડીમેડ આપેલા છે એનો સીધો યુઝ કરી શકીએ છીએ, વેલ્યુ પાસ કરી શકીએ છીએ અને એનું આઉટપુટ આપણને એ રીતે મળી શકશે. તો એના બિલ્ટ ઇન ફંક્શન જે છે એમાં 4 ટાઈપના ફંક્શન આવે છે. ફર્સ્ટ વન જે છે એ મેથ ફંક્શન્સ આવશે. સેકન્ડ વન આવશે સ્ટ્રિંગ ફંક્શન. ત્યાર પછી થર્ડ વન આવશે ડેટ ફંક્શન એન્ડ ફોર્થ વન આવે છે એરે ફંક્શન. Now you can easily identify which type of function like math function means કે શેને રિલેટેડ હશે, મેથ્સ રિલેટેડ હશે. અહીંયા તમને સ્ક્રીન ઉપર શો પણ થાય છે મેથ ફંક્શન બધા. નેક્સ્ટ વન સ્ટ્રિંગ રિલેટેડ, આપણે ટેક્સ્ટ ઉપર કોઈ ઇફેક્ટ આપવી હોય તો એના માટેના પહેલેથી રેડીમેડ ફંક્શન આપેલા છે, બિલ્ટ ઇન ફંક્શન આપેલા છે, તો આપણે એને એ યુઝ કરી શકશું. તો સ્ટ્રિંગ રિલેટેડ ઓર ટેક્સ્ટ રિલેટેડ ફંક્શન્સ હશે. નેક્સ્ટ વન નેમ ઉપરથી જ આઈડેન્ટિફાઈ થઈ જાય છે ડેટ ફંક્શન, ડેટ રિલેટેડના ફંક્શન્સ. અને ત્યાર પછી એરે ફંક્શન્સ, ધેટ મીન્સ કે એરેની સાથે યુઝ થઈ શકે એ બધા ફંક્શન્સ એરે ફંક્શન. તેમાંનું આપણે ફર્સ્ટ વન સ્ટાર્ટ કરીએ, મેથ ફંક્શન. જે ફંક્શન્સ મેથેમેટિક્સ રિલેટેડ હશે કે મેથેમેટિકલ કોઈ ઓપરેશન પરફોર્મ કરવા માટેના હશે એ બધાને આપણે મેથ ફંક્શન કહેશું. મેથ ઓબ્જેક્ટ આવે છે, એની સાથે એના રિલેટેડ ફંક્શન્સ જે આવે છે એ આપણે જોઈએ. આ જે છે આપણે એને ઓબ્જેક્ટ કહી શકીએ અને એની સાથેના સેલ, ફ્લોર, એબીએસ, મેક્સ, મીન, રેન્ડમ, રાઉન્ડ, પાવર, પીઓડબ્લ્યુ, સ્ક્વેર રૂટ, એસક્યુઆરટી. ઓકે, તો આ વન બાય વન ફંક્શન જોઈએ. ફર્સ્ટ વન ફંક્શન એમાંનું છે સીલિંગ. આપણે એ ફંક્શન જોતા જશું અને એનું આઉટપુટ પણ જોતા જશું. પહેલેથી મેં પ્રોગ્રામ રેડી જ રાખ્યું છે એક વેલ્યુ પાસ કરાવડાવીને, અને એનું આઉટપુટ સાથે સાથે જોતા જશું. આપણે બધા જ ફંક્શન એક જ પ્રોગ્રામમાં લઈ લીધા છે. તમારે અલગ અલગ પ્રોગ્રામ રાખવો હોય તો થઈ શકે, પણ રિપીટેડલી કોઈ કોડ કે પ્રોગ્રામ અલગ અલગ કરવાની જરૂર નથી. આપણે અહીંયા સમજી શકીએ એ જરૂરી છે. ફર્સ્ટ વન સેલ ફંક્શન ઓર સીલિંગ ફંક્શન આપણે કહીએ. returns rounded greater integer value. It will return integer value. આપણે અહીંયા એક વેરિયેબલ લઈ લીધો છે, વેરિયેબલ ન્યુમેરિકલ વેલ્યુ 15.2 વેલ્યુ પાસ કરી છે. હવે તમે ઘણી વખત માર્કેટમાં ક્યાંય જતા હોય એમાં તમને બિલ મળતું હોય તો તમે જોયેલું હશે કે લાઈક 15.45 રૂપીસ થતા હોય તો એને રાઉન્ડ ઓફ કરી અને 15 રૂપીસ કરી દેતા હોય છે. 15.49 સુધી જે છે એ 15 રૂપીસ કરી દેતા. સોરી, ફરીથી એક વખત એક્સપ્લેન કરું છું, એક મિસ્ટેક થઈ ગઈ એટલા માટે. લાઈક રાઉન્ડ ઓફ થઈ શકતું હોય, સીલિંગ થઈ શકે અને ફ્લોર થઈ શકે. 3 પાર્ટ્સ છે. ઓકે, જો આપણે એ સમજીએ વધારે બેટર રીતે. માની લ્યો 15.20 ની વેલ્યુ છે, તો આનું ફ્લોર કરવા જશે. આનું ફ્લોર કરવા જાય, એક આપણે હજી લાઈન એડ કરાવી દઈએ, ફ્લોર, સીલિંગ અને રાઉન્ડ. તો જો 15.20 છે, 15.20 નું ફ્લોર શું થશે, એટલે કે લેસ વેલ્યુ લઈ લેશે, એ 15 લઈ લેશે. એની સીલિંગ વેલ્યુ લેવાની થશે તો એ 16 લેશે, અને રાઉન્ડ ઓફ કરવા જશે તો 15 થશે. એટલે કે 15 પછી 15.99 સુધી હોય ને તો એ ફ્લોરમાં 15 જ લઈ લેશે, એટલે કે લોવેસ્ટ વેલ્યુ લેશે. ફ્લોર વેલ્યુ ધેટ મીન્સ કે લોવેસ્ટ વેલ્યુ લેશે.
સીલિંગ વેલ્યુ ધેટ મીન્સ કે મેક્સિમમ વેલ્યુ લેશે, એટલે કે 15.01 હશે, 15.01 હશે તો એનું ફ્લોર તો આપણને 15 થવાનું છે, સીલિંગ જે છે એ 16 થશે, એટલે એની ટોપ વેલ્યુ જે આવતી હોય થઈ જશે કે એની ઉપર એક 0.1 પણ આવી જાય છે, 0.0001 આવી જાય છે તો એની ટોપ વેલ્યુ આવતી હોય એના પછીની વેલ્યુ તો એ લઈ લેશે. ધેટ મીન્સ કે 15 પછી 16 આવતું હોય છે તો 16 લઈ લેશે. ધેટ વન ઇઝ સીલિંગ. ફ્લોર વેલ્યુમાં શું થશે કે અહીંયા આપણે માની લ્યો 15.01 છે તો ફ્લોર વેલ્યુ 15 લીધી, 15.20 છે તોય ફ્લોર વેલ્યુ 15 લીધી, માની લો 15.99 છે તો પણ ફ્લોર વેલ્યુ 15 લેશે, એટલે મિનિમમ વેલ્યુ જે છે એ લેશે. ફ્લોર અને સીલિંગ એના ઉપરથી જ રાખેલું છે, ફ્લોર એટલે કે નીચે હશે અને સીલિંગ એટલે કે અપર હશે, તો સીલિંગ જે છે એ મેક્સિમમ વેલ્યુ લઈ લેશે, પોઈન્ટ પછી જે કંઈ આવે તો ઓટોમેટિકલી મેક્સિમમ વેલ્યુ લઈ લેશે, અને પોઈન્ટ પછી ગમે એટલી વેલ્યુ હશે પણ ફ્લોર એટલે કે એનાથી લોઅર વેલ્યુ લઈ લેશે. બસ આ જ છે ફ્લોર અને સીલિંગ. હવે રાઉન્ડ ઓફમાં શું થશે? રાઉન્ડ ઓફમાં શું થશે? રાઉન્ડ ઓફમાં 15.49 સુધી હોય ત્યાં સુધી એ 15 લેશે, એટલે કે જો અહીંયા 15.20 છે તો 15 લીધું, 15.01 છે તો 15 લીધું, 15.99 છે તો 16 લેશે. હજી એક વેલ્યુ આપણે જોઈએ, 15.49 હશે તો એની વેલ્યુ કેટલી લેશે? 15 લેશે. પણ જેવું અહીંયા 15.50 થઈ જાય છે તો એનો રાઉન્ડ ઓફ કરી અને અહીંયા 16 લઈ લેશે, એટલે કે પોઈન્ટ પછીની વેલ્યુ 5 કે એના કરતાં ગ્રેટર હોય તો નેક્સ્ટ વેલ્યુ લેશે, એના કરતાં લેસ હોય તો લોઅર વેલ્યુ લેશે. ઓકે, હવે આના ઉપરથી આપણે આઉટપુટ અહીંયાનું જોઈએ. જો અહીંયા મેં 15.20 રાખ્યું છે અને એની સીલિંગ વેલ્યુ આપણને કેટલી મળે છે એ આપણે જોઈએ. 16 મળી. સેમ એવી રીતના એની ફ્લોર વેલ્યુ શું મળે છે? 15.20 ની ફ્લોર વેલ્યુ શું મળશે? 15 મળે છે. હવે અહીંયા બીજી વેલ્યુ પાસ કરીએ, માઇનસ 6.5. હવે માઇનસમાં હોય ત્યારે એનાથી અપોઝિટ ઇફેક્ટ આવવાની છે. સીલિંગ વેલ્યુ એટલે કે પ્લસ સાઈડ જતું હોય એ આપણે જોવાનું, તો એની પ્લસ સાઈડ વેલ્યુ જતી હશે કેટલી લેશે? -6 લીધી, સીલિંગ છે એટલા માટે, અને ફ્લોર છે એમાં શું લેશે? -7. તો જ્યારે માઇનસમાં થઈ જાય ત્યારે અપોઝિટ થઈ જાય છે, પ્લસ સાઈડની વેલ્યુ લેવાની હોય, આપણે પોઝિટિવ વેલ્યુ લેવાની હોય, એટલા માટે થઈને સીલિંગમાં એ અપોઝિટ વર્ક કરતું હોય, સોરી માઇનસમાં એ અપોઝિટ વર્ક કરતું હોય સીલિંગ અને ફ્લોરમાં. નેક્સ્ટ વન ઇઝ ABS. રાઉન્ડ વેલ્યુ આપણે બાકી છે એ આપણે આગળ આવશે એ પછી જોશું. ABS that means કે absolute value. It will returns an absolute value. આપણે અહીંયા પાસ કરી છે વેલ્યુ 15.2 તો આપણને રિટર્ન કરે છે 15.2, પણ અહીંયા હું પાસ કરાવડાવું છું -4 તો અહીંયા એની એબ્સોલ્યુટ વેલ્યુ શું થઈ જશે? 4. ધેટ મીન્સ કે રિટર્ન કરશે ઓલવેઝ પ્લસમાં. If you are passing in minus or if you are passing in plus value, it will return only in plus. It will not return in minus. It will not return in negative value. Okay, એટલે એ યુઝ છે absolute value નો. Now next one is max. It will find maximum value from passing value. So here I passed A and B, that means 10 and 24. We can pass variable or we can pass directly value. Here I passed 10 and 24. From that, which one is maximum? 24. So it will return maximum value, that is 24. Similarly, here I am passing one value 12 and second value in minus, that means -6. Then which one is maximum? 12. It will return maximum value again. Similarly, like maximum, there is one function min, that means minimum value. It will return minimum value with variable or directly we can pass value there, or with variable we can use it. So here I passed A and B, 10 and 24. Then it will return minimum value. Which one is minimum? That one is 10. Similarly, here I am passing numerical value 4 and -8. From that, minimum value is -8. Then it will return -8.
Now next one is random. Random function, it will return random value between 0 to 1. Random value will be written between 0 to 1. Look here, at this time there is value 0.39099 and so on. Now I am refreshing this page, value is changed. Every time I am refreshing this page, it will return different value, and that value will be between 0 to 1. તો એક રેન્ડમ ફંક્શન છે જેનાથી એક તમને રેન્ડમલી વેલ્યુ રિટર્ન કરીને આપે છે. Next one is random plus 10. I'm using here plus 10, so it will return 10 point and next random value. Okay, now round, which we already which already I explained. રાઉન્ડ જે છે ઓલરેડી મેં એક વખત એક્સપ્લેન કરી દીધું છે. રાઉન્ડ એન્ડ ધ બ્રેકેટ આપણે એક ન્યુમેરિકલ વેલ્યુ પાસ કરીએ છીએ. ન્યુમેરિકલ વેલ્યુ શું છે? 15.2. 15.2 એટલે શું રિટર્ન કરશે? એ 15, જે પોઈન્ટ પછીની 5 કે 5 કરતા ગ્રેટર હોય તો એ અપર વેલ્યુ લેશે, અધરવાઇઝ લોઅર વેલ્યુ લેશે. હિયર ઇટ્સ ટેકિંગ lower value because after point there is 2, so 15, then round 5.7, so it will return 6 upper value. Next one is power. POW, that means power, returns base number to the exponent number. We need to pass compulsory 2 values there. Okay, first one number is 2 and raised to 3. 2 raised to 3, that means its output 2 into 2 into 2, that is 8. Okay, now I am changing here 2 raised to 4, then it will return 16. If I am changing to 5, then now output will be 32. Okay, 32. Then now I am changing to 6, then output is 64. Good. 2 raised to આપણે કેટલી વેલ્યુ પાસ કરીએ છીએ એના ઉપર ડિપેન્ડન્ટ છે. Next one is square root. Square root function will return square root of a number. It will return NaN if we pass number as negative. If we are passing number as negative, then it will return NaN, that means not a number. Look here, I am passing 9, then square root of 9 is 3. If I am passing here 4, then it will return 2. If I am passing here again 9 with minus, then it will return NaN, that means not a number. Okay, so this all are math function, બધા maths related function છે. Next one હવે આવે છે string function. આપણે string function જોઈએ. String function જે છે એ string related છે. JavaScript string functions, almost every language provides special attention towards strings and string manipulations. It provides many built-in functions to manipulate a string. It provides many built-in functions which will help you to learn to work with string. First one, we are taking one variable string. I am storing value. This is a string. In second variable, its name is str1. I am storing hello. And third variable, its name str2, and value is everyone. First આપણે એક અહીંયા આઉટપુટ આપીએ છીએ આ રીતે. Length of string is, we are using document.write.
length of string is, and now string dot length, string dot length that means કે length જે છે એ આપણે ઓલરેડી યુઝ કરી જ ગયા છીએ એરેમાં, પણ length જે છે આપણને length એની રિટર્ન કરીને આપશે. તો એની length કેટલી છે? this is a string, આપણી જે પાસે જે વેરિયેબલ છે string વેરિયેબલ, એની length કેટલી છે કાઉન્ટ કરીએ 1 2 3 4 5 space will also count 6 7 8 9 10 11 12 13 14 15 16, and now we can check in output we are getting 16 value. Now next one is lowercase. We can convert any string to lowercase or uppercase. Here I am using two lowercase, but remember that you need to use L and C as capital. You no need to set capital in T for two lowercase, but you need to use L and C as capital in lowercase. And in bracket I am passing string, that is this is a string in that T is capital, એટલે કે string જે છે એમાં T capital છે, એનું આઉટપુટ આપણે જોઈએ yes lowercase આઉટપુટ આપણે અહીંયા જોઈએ this is a string, આપણને બધી જ વેલ્યુ જે હશે એ આપણને lower case માં મળશે. Similarly uppercase, to uppercase I am using function to uppercase string dot to uppercase, in the bracket I am passing string here, U and C both are capital, and now we can check in output this is a string in capital. Now next one string 1 concat string 2. concat જે છે એ આપણે યુઝ કરી શકીએ છીએ વેલ્યુ concat કરવા માટે થઈને આપણે પ્લસની સાઇન પણ આની પહેલા યુઝ કરી ગયા છીએ, પણ concat નામનું એક ફંક્શન છે બિલ્ટ ઇન ફંક્શન. તો ફર્સ્ટ વેલ્યુ જે આપણી પાસે છે string 1 માં હેલો અને string 2 માં છે everyone, અને concat કરાવડાવીએ અને એનું આઉટપુટ આપણે જોઈ શકીએ છીએ હેલો everyone. Now next one is big. big જે છે એ આપણને આઉટપુટ અહીંયા મળશે વેલ્યુ, આપણને ફોન્ટમાં થોડુંક ચેન્જ લાગશે. કમ્પેરેટિવલી અધર્સ એના ફોન્ટની સાઇઝ આપણને ડિફરન્ટ દેખાઈ આવશે, એટલે કે જ્યારે એ રીતની સ્ટ્રિંગનું આઉટપુટ આપણને બિગમાં જોતું હોય ત્યારે આપણે એ યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન ઇઝ બ્લિંક. To display string with blink effects we can use blink function. Many browsers are not supporting blink effect. Let's check this in Firefox. Okay, and this also not supporting blinking effect, otherwise blinking ની જે effect છે એ આપણને અહીંયા display થતી હોય છે. Next one is bold. To display text in bold you can also use b tag for it, but in JavaScript there is also one function with name bold, and here its output bold effect. Next one is italic effect. આપણે i tag ને આ બધું જોઈ જ ગયા છીએ, સો અહીંયા જાવાસ્ક્રિપ્ટમાં પણ આપેલું છે, આ બધા ફંક્શન્સ બિલ્ટ ઇન ફંક્શન્સ છે. string dot italics and round brackets, and here is its effect. This is a string and that we can see in italic effect. Next one is like in there is big function, now there is small function. We can see this text as a big, and now we can see this text as a small. Now there is strike out. For that we need to use strike function. strike જે છે એટલે કે એના ઉપર એક લાઇનિંગ આવી જાય છે, સ્ટ્રાઇક ની એક ઇફેક્ટ આવી જાય છે, સ્ટ્રાઇક આઉટ આપણે કહીએ ને. તો સ્ટ્રિંગ જે છે એ ડોટ સ્ટ્રાઇક પાસ કરશો એટલે એની ઉપર એક લાઇનિંગ આવી જશે, સ્ટ્રાઇક ની ઇફેક્ટ આવી જશે.
Now we have already completed subscript and superscript. Now subscript તમને ખ્યાલ જ છે, તો એવી જ રીતે અહીંયા હું પાસ કરાવડાવું છું હેલો, સ્ટ્રિંગ ટુ હું પાસ કરાવડાવું છું ત્યાં ડોટ કરીને સબ પાસ કરાવડાવું છું, દેટ મીન્સ કે સબસ્ક્રિપ્ટની ઇફેક્ટ આવી જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ હેલો અને એવરીવન. સિમિલરલી સુપરસ્ક્રિપ્ટ હેલો અને ત્યાર પછી એવરીવન સ્ટ્રિંગ 2 માં છે. તો હેલો આપણને ડિસ્પ્લે થાય છે અને સુપરસ્ક્રિપ્ટ એટલે કે ત્યાં આપણને ઉપર એ રીતના એની ઇફેક્ટ સાથે ટેક્સ્ટ શો થશે. નાઉ next one is character add. Character add function is used for display particular position value. Now in character string, in string there what is stored? This is a string. આપણે character add માં ઓકે હું અહીંયા ચેન્જ કરી નાખું છું, str1 લઉં છું, str1 ડોટ કેરેક્ટર એટ અને અહીંયા હું 3 પાસ કરાવડાવી દઉં. આપણે વેલ્યુ એની ચેક કરીએ. થર્ડ નંબરની પોઝિશન ઉપર શું આવે છે? ફોર્થ નંબર આપો. ઓકે, અહીંયા આપણને રિટર્ન થાય છે ઓ. હવે કઈ રીતના વર્ક કરે છે કેરેક્ટર એટ જોઈએ. ફર્સ્ટ નંબરની પોઝિશન જે છે એના માટે થઈને 0 1 2 3 એન્ડ 4. ફોર્થ નંબરની પોઝિશન ઉપર શું છે? ઓ છે. તો str1 માં ફોર્થ નંબરની પોઝિશન ઉપર જે વેલ્યુ હોય એ પ્રિન્ટ કરાવવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ કેરેક્ટર એટ, અને આગળ આપણે જે સ્ટ્રિંગ છે એ પાસ કરી શકીએ છીએ, બ્રેકેટમાં પોઝિશન નંબર પાસ કરી શકીએ છીએ, એટલા માટે અહીંયા આપણને ઓ પ્રિન્ટ થાય છે. હું 3 પાસ કરત તો ત્યાં એલ જ હતો અને 2 ઉપર એલ જ હતો, એ ક્લિયર ન થાય એટલા માટે વેલ્યુ ચેન્જ કરી. નાઉ નેક્સ્ટ ઇઝ સર્ચ. કે there is one variable string and there is one sentence. This is a string. Now we are going to use search. It will returns index position of a specified string. It returns -1 if specified string is not found. It also searches specified string with case sensitive. It stops next search if search string is found. One time it found, then it will not go to the next value, next character. Okay, આપણે અહીંયા સર્ચ જે છે એમાં 2 વેલ્યુઝ પાસ કરાવડાવી. ફર્સ્ટ વેલ્યુ મેં પાસ કરાવડાવી છે s. તો આપણી પાસે આખું સેન્ટેન્સ છે. શું છે? ધીસ ઇઝ અ સ્ટ્રિંગ કરીને સેન્ટેન્સ છે. તો હવે એમાં s જે છે એ કઈ નંબરની પોઝિશન ઉપર આવે છે? લેટ્સ ચેક. 0 1 2 3. Its position is 3. So here we can see 3. One time it found, then it will not go to next character. I'm removing this 5 from here. એની કોઈ રિક્વાયરમેન્ટ નથી. સો આપણને અહીંયા થર્ડ નંબરની પોઝિશન ઉપર ફાઇન્ડ થઈ જાય છે 0 1 2 3. S is on 3 નંબર પોઝિશન ફ્રોમ 0. એની ઇન્ડેક્સ પ્રિન્ટ કરશે. એટલે એક વખત ફાઇન્ડ થઈ ગયું ત્યાર પછી અહીંયા એસ આવે છે અને અહીંયા પણ એસ આવે છે, પણ બેમાંથી એક સ્ટ્રિંગ એસ ઉપર જશે નહીં, આગળની વેલ્યુ ચેક કરશે જ નહીં. નાઉ વી આર સર્ચિંગ ફોર વન વર્ડ, or that is possible we can search one sentence from one paragraph. Here I am using one word is, so its position is 2. How? Look, I am explaining. 0 1 and 2. It starts from true. It starts from 2, so it will return 2. Yes, 3 નંબરની પોઝિશન પર s છે, 2 નંબરની પોઝિશન પર i છે, પણ એ જ્યાંથી મેચ થતું હશે ત્યાંની વેલ્યુ પ્રિન્ટ કરશે, એટલા માટે 2 રિટર્ન કરે છે. નેક્સ્ટ વન ઇઝ is in capital. Now let's check that is there in capital. It's case sensitive. Okay, અહીંયા કેપિટલમાં એવી કોઈ વેલ્યુ નથી. યસ, ખાલી હું i કેપિટલ કર્યું રાખું તો પણ મેચ નહીં થાય.
કારણ કે સેમ બે મેચ થવા જોઈએ, જેટલા કેરેક્ટર હોય બધા જ મેચ થવા જોઈએ. તો અહીંયા આપણને રિટર્ન કરે છે -1, કેમ કે ત્યાં વેલ્યુ મેચ થતી નથી. નેક્સ્ટ વન ઇઝ replace. Replace some characters in main string. It also searches specified string with case sensitive. Now we can use replace to replace text. This is a string. Now first value we will pass which we want to replace, and now second value we will pass after replacing which value should be displayed. So here we can see in output this is a MVM college. Okay, તો string જે હતું એની જગ્યાએ MVM college આવી ગયું છે. Now next one is slice. Okay, આપણી string શું છે? 0 1 2 3 4 5 અને 6. 6 થી ને જે છે એ સ્લાઇસ કરી નાખશે, એટલે કે ત્યાંથી ને કટ કરી નાખશે એટલો પોર્શન આગળનો, અને આપણે ત્યાં સ્લાઇસ નો યુઝ કરી શકશું. તો 6 નંબરની પોઝિશન ઉપરથી ત્યાંથી આગળનો પોર્શન જો તમને કટ થઈ ગયેલો દેખાય છે, 6 નંબરની પોઝિશન ઉપરથી ને આપણને બાકીની વેલ્યુ શો થાય છે. નેક્સ્ટ વન ઇઝ substring. Substring returns substring from main string based on length, index, position. Okay, look. Value is 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15 વેલ્યુઝ આપણી પાસે છે. ત્યાં 15 નહીં 16 હશે ટોટલ. ત્યાં આપણને કાઉન્ટ થાય જ છે લેન્થથી ને 16 વેલ્યુઝ છે. હવે એમાં આપણે અહીંયા પાસ કરાવડાવીએ છીએ 10 અને 16. તેનું આઉટપુટ આપણને મળે છે સ્ટ્રિંગ, એટલે કે એની સ્ટાર્ટિંગ પોઝિશન ક્યાંથી આપી છે આપણે 10 નંબર ઉપરથી ને. 10 નંબર જોઈએ ફરીથી એકવાર. 0 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 થી સ્ટાર્ટ કરી અને નેક્સ્ટ કેરેક્ટર પ્રિન્ટ કરાવવાનો છે. That means કે 10 11 12 up to 16 character we are going to print. એટલે આપણને ત્યાં સ્ટ્રિંગ જે છે એ ડિસ્પ્લે થાય છે. ફિફ્ટીન રાખું છું તો અહીંયા આપણને એટલી વેલ્યુ લેસ મળશે. 16 રાખું છું તો અહીંયા આપણને એ રીતના વેલ્યુ મળશે. લાઈક હું અહીંયા રાખી દઉં છું 11 તો આપણને એસ એક જ મળે છે. 12 તો ST up to 13 તો 3 કેરેક્ટર પ્રિન્ટ થશે. Now I'm going to print up to 16. હવે તમને એક ક્વેશ્ચન થતો હોય તો આપણે અહીંયાથી એક તમને પહેલા જ ક્લિયર કરી દઉં. આ 10 નંબરની પોઝિશન છે, આ 11 છે, 12 છે, 13 14 અને અહીંયા તો 15 સુધી જાય, તો એ 16 સુધી કેમ વર્ક કરે છે? જો અહીંયા 15 પાસ કરું છું તો મને અહીંયા લાસ્ટ કેરેક્ટર ડિસ્પ્લે નથી થતો. તો હવે એ પોઝિશન આપણે અહીંયાથી ઇન્ડેક્સ કાઉન્ટ જે કહી રહ્યા છે એ 10 થી સ્ટાર્ટ થાય છે, પણ વેલ્યુ તમે કાઉન્ટ કરો તો ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 1 1 2 3 4 5 6 7 8 and 9 10 then 11 12 13 14 15 and 16. Okay, so it will return up to 16 value. Now next one is index of. O is capital in index of. It will return position of a specified string. It returns -1 if specified string not found. It also searches specified string with case sensitive. It stops next search if search string is found.
એટલે કે એક વખત સર્ચ થઈ જશે ત્યાર પછી આગળની વેલ્યુ કોઈ સર્ચ કરશે નહીં. આપણે અહીંયા વેલ્યુ એક પાસ કરી છે I અને નેક્સ્ટ વન પાસ કર્યું છે 5. તો આપણને ત્યાં રિટર્ન કરે છે 5 નંબરની પોઝિશન, એટલે કે આપણે જોઈએ તો અહીંયા 0 1 2 3 4 અને 5. 0 થી સ્ટાર્ટ કરશું. ફરીથી એકવાર I જે છે એ અહીંયા આપણને આપેલો છે, અહીંયા કેપિટલ હતું એટલે આપણે સ્મોલમાં જ જોઈએ પ્રોપરલી I, અને એની પોઝિશન કેટલી થાય છે 0 1 2 3 4 and this one is 5. ઓકે, એટલે આપણને એ ત્યાં 5 નંબર ઉપર 5 રિટર્ન કરે છે, ત્યાં 5 સર્ચ કરીને આપે છે. ઓકે, એ આપણે એની સ્ટાર્ટિંગ પોઝિશન આપી હતી 5, એટલા માટે એ રીતે વર્ક કર્યું. સ્ટાર્ટિંગ પોઝિશન આપી હતી કઈ 5, એટલે 5 ઉપર સર્ચ કરતો, પણ એની પહેલા I તો આવે જ છે ને, એ કઈ જગ્યાએ આવે છે 2 ઉપર આપે છે. તો અહીંયા આપણને રિટર્ન કરે છે 2 0 1 and 2. ઓકે, એટલે તમે જો વેલ્યુ ત્યાં પાસ કરાવડાવો કે કઈ એની સ્ટાર્ટિંગ પોઝિશન, તો એ ત્યાંથી સર્ચ કરશે, અધરવાઇઝ એ ફર્સ્ટ થી સર્ચ કરશે. નેક્સ્ટ વન આપણે ઇઝ સર્ચ કરાવડાવીએ છીએ. એની ઇન્ડેક્સ શું છે, તો એની ઇન્ડેક્સ આપણને 2 આપેલી છે, જે નોર્મલી હમણાં આપણે આઉટપુટ જોઈએ એટલે તમને ખ્યાલ જ હશે 0 1 and 2. Okay, next one is font color red. If we want to set its color, then we can set its color with JavaScript. There is a function of string name is font color, and similarly one more function font size. With font size we can set its size. Okay, હવે અહીંયા વેલ્યુ જે છે એ પોસિબલ વેલ્યુ કેટલી છે, value should be in 1 to between 1 to 7. Here I am passing first 1, then we can see its effect, then 2, then here I am passing 6 or 5, then 6, now here I am passing 7, now here I am passing 8. It's no effect. તમે કોઈ પણ પછી વેલ્યુ પાસ કરાવડાવો છો ને કોઈ ઇફેક્ટ આવશે નહીં. મેક્સિમમ વેલ્યુ ઇઝ પોસિબલ 7. મેક્સિમમ વેલ્યુ ઇઝ 7. તો આ બધા જે છે સ્ટ્રિંગના ફંક્શન છે, જે અત્યારે મેં તમને એક્સપ્લેન કર્યા છે, જે સ્ટ્રિંગની સાથે વર્ક કરે છે. એક સિમ્પલ ટેક્સ્ટ હોય, એક કેરેક્ટર હોય, એક વર્ડ હોય કે ફૂલ સેન્ટેન્સ હોય, તો જ્યાં જે ફંક્શન્સ છે રિલેટેડ વર્ક થઈ શકે છે, આપણે એનો યુઝ ત્યાં કરી શકીએ છીએ. કે હજી 2 ફંક્શન આપણે બાકી છે, ડેટ અને એરેના, જે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.